શું ભારત હવે માત્ર વન સ્પોર્ટ નેશન બનીને રહી ગયું છે? શું આપણા દેશમાં ખેલાડીની વ્યાખ્યા માત્ર ક્રિકેટર સુધી જ સીમિત છે? તાજેતરમાં બે તસવીરો સામે આવી જેને મને અને તમને બંનેને વિચારતા કરી દીધા હશે. એક તરફ એવા ખેલાડીઓ છે જેમના માટે એરપોર્ટ પર પગ મૂકવાની જગ્યા નથી હોતી અને બીજી તરફ એવા ચેમ્પિયન્સ છે કે જે દેશ માટે પરસેવો પાડીને મેડલ લાવે છે, છતાં તેમને આવકારવા માટે એરપોર્ટના દરવાજે માત્ર સન્નાટો હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. હું અહીંયા વાત કરી રહી છું બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનની, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો તિરંગો લહેરાવ્યો, મેડલ જીત્યો અને દેશનું નામ રોશન કર્યું. પણ જ્યારે તે ભારત પાછો ફર્યો ત્યારે તેના સ્વાગત માટે ન તો કોઈ મોટી ભીડ હતી, ન તો મીડિયાના કેમેરાની લાંબી લાઈનો. અહીંયા એ વિડીયો જુઓ જેમાં લક્ષ્ય સેનને તેના નજીકના મિત્રો દ્વારા રિસીવ કરવામાં આવે છે અને કોઈ પણ મીડિયા કવરેજ અહીંયા કરવામાં નથી આવી રહ્યું. અહીંયા પ્રશ્ન એ થાય છે કે ના માત્ર લક્ષ્ય પરંતુ બીજા પણ જે એથ્લેટ છે કે જેઓ ભારત માટે મેડલ જીતીને લાવે છે, તેની મહેનત અને ક્રિકેટર્સની મહેનતમાં કોઈ તફાવત છે? બંનેની મહેનત શું અલગ અલગ છે? ઓલિમ્પિક હોય કે વર્લ્ડ ચેમ્પિયનશિપ, બેડમિન્ટન, કુસ્તી કે શૂટિંગમાં મેડલ જીતવો એ કોઈ આસાન કામ નથી. છતાં આપણા દેશમાં આ ખેલાડીઓને જે પ્રકારનું સન્માન મળવું જોઈએ તે કેમ નથી મળી રહ્યું, એક મોટો પ્રશ્ન છે. હવે જો આ બીજી તસવીરો જોઈએ તો તેમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતે કે પછી કોઈ પણ ટુર્નામેન્ટ રમવા માટે જાય છે અથવા તો એરપોર્ટ પર પણ કોઈ ખેલાડી દેખાઈ જાય છે, ત્યારે ભીડને કંટ્રોલ કરવી, મીડિયાને કંટ્રોલ કરવી આસાન નથી હોતી. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતીને આવ્યા હતા ત્યારે મરીન ડ્રાઈવ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લાખોની ભીડ આપણને જોવા મળી હતી. ટ્રાફિક જામ પણ થઈ ગયું હતું. સેમ વસ્તુ IPLમાં પણ બની. RCB 18 વર્ષ બાદ જ્યારે IPL ટ્રોફી જીતે છે ત્યારે બેંગ્લોરમાં પરેડનું આયોજન કરે છે. તેમાં તો ભીડ એટલી ઉમટી પડી હતી કે પોલીસને કંટ્રોલ કરવામાં પણ મુશ્કેલી પડી હતી. ધક્કામુક્કી થઈ, જેના કારણે અમુક લોકોનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો. આ હું અહીંયા એટલે કહી રહી છું કારણ કે ક્રિકેટ પ્રત્યે લોકોનો પ્રેમ એટલો વધતો જઈ રહ્યો છે, જે સારી બાબત છે. ભારતના લોકો સ્પોર્ટ્સને સપોર્ટ કરી રહ્યા છે, એ સારી બાબત છે. પરંતુ આ એટલી હદ સુધી હવે વધી ગઈ છે કે આપણને બીજા સ્પોર્ટ્સ દેખાતા જ નથી, બીજા ખેલાડીઓની મહેનત જ નથી દેખાતી. ક્રિકેટમાં મળી રહેલ અઢળક પૈસો, ગ્લેમર, બીજી રમતોના જે અસ્તિત્વ છે તેને ક્યાંક ને ક્યાંક ગળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આપણે ત્યાં લોકો ક્રિકેટરના અંગત જીવન વિશે બધું જ જાણે છે. તે ક્યાં જશે, અત્યારે ક્યાં છે, અત્યારે શું કરી રહ્યો છે, તે સમગ્ર બાબતે આપણને જાણ હોય છે. પરંતુ લક્ષ્ય સેન કે નીરજ ચોપરાના જે સંઘર્ષની જે લોકોએ સંઘર્ષ કર્યો છે અથવા તો બીજા જે ઓલિમ્પિક પ્લેયર્સ છે, ખેલાડીઓ છે, તેમને જે મહેનત કરી છે, કદાચ એ સંઘર્ષની ખબર આપણને 10% પણ નહીં હોય. હવે જો આપણે ભારતને સાચા અર્થમાં સ્પોર્ટિંગ સુપરપાવર બનાવવો હોય તો આપણે આપણી માનસિકતા બદલવી પડશે. માત્ર 11 ખેલાડીઓ જ દેશનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા. હજારો બીજા એથ્લેટ્સ પણ છે કે જે મેદાનમાં ભારતને એક મેડલ જીતાડવા માટે પોતાનું સમગ્ર જીવન આપી રહ્યા છે. અહીંયા મુદ્દો એરપોર્ટ પર કોઈ રિસીવ કરવા આવ્યું તે નથી, પરંતુ મુદ્દો એ છે કે મહેનત બધા સરખી કરી રહ્યા છે. કોઈક વધારે કરતું હશે, કોઈ થોડી ઓછી કરતું હશે, પણ મહેનત કરી રહ્યું છે. પરંતુ જો તેમની મહેનતને કોઈ એપ્રિશિએટ જ ના કરે તો એ ખેલાડીને ક્યાંક ને ક્યાંક ખોટું લાગી શકે છે, ક્યાંક ને ક્યાંક તેનો કોન્ફિડન્સ છે તે નીચે જઈ શકે છે. ભારત માટે મેડલ જીતવું દરેક ખેલાડીનું ડ્રીમ છે અને તેમને સપોર્ટ કરવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે. તમારું આ સમગ્ર બાબતે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.